જય માતાજી, જય માતાજી. રાજપૂત એકતા, રાજપૂત એકતા, જય ભવાની. આટલી સુરતા એક સાથે ભગવાન એમ નીચે આવશે, આટલી તાકાત એકઠી થઈ ગઈ છે. તમને ખૂબ ખૂબ વંદન. અહીંથી મારા પૂર્વના વક્તાએ કીધું ને એમ ઇન્દ્રદેવ પણ પ્રસન્ન થયા છે આજ કે આ સમાજ હવે એક થયો છે ને એક બન્યો છે, એટલા માટે એને પણ વંદન કરીએ. ગુજરાત ભરમાંથી અસ્મિતા મહાસંમેલનમાં ઉપસ્થિત ગુજરાત ભરમાંથી જુદી જુદી સંસ્થાના તમામ વડીલો, આમંત્રિત મહેમાનો, ભાઈઓ બહેનો, માતાઓ અને બાળકો, સૌપ્રથમ આપ સૌ વતી ગુજરાતના એક એક ગામને ખૂણે ખૂણેથી જ્યારે આટલી મોટી સંખ્યામાં પધાર્યા છો, ત્યારે હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરતા ગર્વની લાગણી અનુભવું છું. જય જય માતાજી. વક્ત બદલતા है, वक्त बदलता है, लेकिन रक्त नहीं बदलता. लाखों के करोड़ों ने धन दौलत दाનમાં આપે ને એને દાતાર ચોક્કસ કહી શકાય, પરંતુ હસતા મુખે જે પોતાના રજવાડા આપે ને સાહેબ, એને દરબારો કહેવાય છે. સાહેબ, એને દરબારો કહેવાય છે. દરબારોનો અવતાર કિંમતથી નથી મળતો, કિસ્મતથી મળે છે. એક કોઈ વડીલને આપણે પૂછ્યું કોઈએ કે દરબારોની જનસંખ્યા આટલી ઓછી કેમ છે? એ આપણા વડીલે ધ્યાનપૂર્વક શાંતિથી જવાબ આપ્યો, આ પ્રકૃતિનો નિયમ છે. જો દરબારોની વસ્તી વધી જાય ને તો આમ સમાજને તકલીફ પડે, એટલા માટે ઓછી છે. કોણ કહે છે કે ક્ષત્રિયો સંગઠિત નથી? અમારી આન બાન અને શાનની જ્યારે વાત, અસ્મિતાની વાત આવે છે, ત્યારે આ સમાજ હંમેશા સંગઠિત થઈને બહાર આવેલો છે. આજ આઝાદીના 75 વર્ષ થયા છે. રૂપાલા સાહેબ, અમારી કટાયેલી તલવારો આજ ધોકા કાપવા તૈયાર છે. કોઈ અમારી સામે તૈયાર થાય તો આજ અમારે કોઈ અન્ય સમાજ સામે વાંધો નથી. અમારે ફક્ત ને ફક્ત જે કાંઈ લડત છે, અમારી રોટી બેટી જે આપણે વાતો, અસ્મિતાની વાતો કરી છે, એની સામે જ વાંધો છે. રૂપાલા સાહેબની ટિકિટ રાજકોટમાં નહીં પણ સમગ્ર ગુજરાતમાં ક્યાંય ન મળવી જોઈએ, આ જ અમારી માંગણી છે. અને આ ફેરફાર કરવામાં નહીં આવે તો, આ ફેરફાર કરવામાં નહીં આવે તો ગુજરાતની 26 લોકસભાની જે સીટ છે એમાં જે અમારા નિર્ણાયક મતો છે એ તમારા વિરોધમાં મત પડશે એવી પણ શક્તિપૂર્વક દાખલ કરી રહ્યા છે રાજપૂતો. અને ગુજરાતના સીમાડા વટીને આ સમાજ યુપી, રાજસ્થાન, હરિયાણા, એમપી સુધી પસર્યો છે. અને આ ગુજરાત સિવાયના જે ભાઈઓ આવ્યા છે એને પણ હું વંદન સાથે અભિનંદન પાઠવું છું. ફક્ત રાજકોટ જ નહીં પણ 26 સીટ ઉપર આની અસર થવાની છે. ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર અને ભાવનગર જિલ્લાની વાત કરું તો આ બે જિલ્લા એવા છે જ્યાં ક્ષત્રિય સમાજના નિર્ણાયક મતો છે. આ નિર્ણાયક મતો જો એક જ તરફી અંતરવી પડશે તો રિઝલ્ટ બદલાવાની પણ આ શરીરમાં તાકાત છે. અને આવતા દિવસોમાં જો આ ટિકિટની રેટ થાય તો રિઝલ્ટ પણ બદલાઈ જશે. એની પણ હું તમને ખાતરી આપું છું, રિઝલ્ટમાં ફેરફાર થઈ જાય. સમગ્ર હિન્દુસ્તાનની અંદર કરણી સેના જેનું આપણું સંગઠન છે, બીજું સંગઠન મહાસંગઠન આપણું ક્ષત્રિય મહાસભાનું છે. અને આ ક્ષત્રિય મહાસભાના કરણી સંગઠનના કારણે આ આંદોલન ગુજરાત પૂરતું મર્યાદિત નથી રહ્યું પણ ગુજરાતના સીમાડા વટીને પણ બહાર ગયું છે. એટલે આ દેશના જે નેતાઓ છે બીજેપીના, એ આંખ ઉગાડીને જોવે કે 400 પારની વાત જે કરે છે ને, 400 પાર નહીં
હવે તો નદી પાર થાવ, કચરા રૂપે ઠલવાઈ જાઓ, નદીને પાર કરો. આ ક્ષત્રિયો નો ઇતિહાસ ઘણો બધો મોટો છે. હજારો વર્ષ સુધી સંઘર્ષ કર્યું છે. એ પોતાના રાજના સીમાડા વટાવવા માટે નહીં, પ્રજાના કલ્યાણ માટે, બેન દીકરીઓ માટે, ધર્મ માટે, મંદિરોના રક્ષણ માટે આ સમાજે અનેક બલિદાનો આપ્યા છે. ઇતિહાસમાં લાંબી વાતો નથી કરવી, પણ સોમનાથ દાદાની જે ધજા ફરકે છે એ ધજા ફરકતી હોય તો ગોહિલવાડના હમીરસિંહ ગોહિલના બલિદાનથી ફરકે છે. હમીરસિંહ ગોહિલ જેવા અનેક બલિદાન આપ્યા છે. શ્રીનાથજીની મંદિરની મૂર્તિ આજ તો અખંડિત રહી હોય તો આ સમાજના વીર દુર્ગાદાસ જેવા 50,000 કરતા વધારે રાજપૂતોએ એના બલિદાનો આપ્યા છે ને, એટલે શ્રીનાથજી મૂર્તિ આજ અખંડિત છે. આવા તો અનેક ઇતિહાસો છે. પણ આજ ક્ષત્રિય મહાસભા, ક્ષત્રિય સભાને, ક્ષત્રિયોને ખાસ કરીને લોકો બાપુ કહે છે. શું કામ બાપુ કહે છે? એના અનેક બલિદાનો ઉદાહરણ છે, એમાં નથી પડવું. પણ શિબિરાજોનો હોલાનો પ્રસંગ લ્યો. એક જો હોલો શરણે આવતો હોય તો આ રાજપૂતે પોતાનું અંક કાપતા પણ પાછું વાળીને જોયું નથી. એવી રીતે હરિચંદ્રનો રાજાનો પ્રસંગ લઈએ તો ચોકીદારની વાત કરીએ તો નીતિમત્તાનું ચોકીદારી એને કરી છે. એ રીતે સૈજકજી મહારાજના પરિવારમાં એક સસલો જો આશરે આવતો હોય અને સસલાના આશરેના કારણે ધર્મયુદ્ધ થતું હોય એવા તો અનેક ઉદાહરણો આ સમાજના છે. એટલે એમાં વિશેષ કાંઈ લાંબી વાતો નથી કરવી. જ્યારે બીજેપી વાળા રામચંદ્રજી ભગવાનને યાદ કરે છે, આપણે પણ યાદ રામચંદ્રજી ભગવાનને મૂર્તિને પગે લગીને આવ્યા છે. અરે રામચંદ્રજી ભગવાન તો અમારા વંશના છે અને અમને એનું ગૌરવ છે. તમે યાદ કરો છો એ તમને વંદન, પરંતુ રામચંદ્રજી પાસે કાંઈક શીખો. કારણ કે એને યુદ્ધ કરતા પહેલા કિષ્કંધાની રાજગાદી સુગ્રીવને આપી, પહેલા તિલક કર્યું. લંકા સામે ચડાઈ કરતા પહેલા વિભીષણને રાજ તિલક આપ્યું. અરે બીજી બોલા ભાઈઓ, તમે એક ટિકિટનો ખેંચી શકતા હો તો ધિકાર છે તમને. કારણ કે રામની વાતો કરનારા રામ પણ જોવું જોઈએ. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને મારે યાદ કરવો જોઈએ. મને ખબર છે ટાઈમ લિમિટ છે. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી આ દેશની એકતા અને અખંડતા માટે એક જ ખાલી 3 સેકન્ડની અંદર પોતાના 1800 પાદર આપી દીધા. 1800 પાદર આ દેશની એકતા અને અખંડતા માટે આપે છે. જ્યારે તમે એક ટિકિટ પાછી ખેંચી શકતા નથી, એક ઉમેદવાર બદલાવી શકતા નથી, ખાલી 3 મિનિટની વાતોમાં દિલ્હી બિરલા હાઉસની રાત 17 ડિસેમ્બર 1947 દિવસે મહાત્મા ગાંધી સાથે ખાલી 10 મિનિટની વાતની અંદર ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ 1800 પાદરની આપી જવાની વાત કરી. ગાંધીજીએ ફક્ત એક જ પ્રશ્ન કર્યો હતો, તમે તમારા પરિવારને, તમારા બાળકોને, તમારા ભાઈઓને, તમારી મહારાણીને પૂછ્યું છે? મહારાજા કૃષ્ણકુમારસિંહજી ફક્ત એમ જ કહ્યું છે કે અમારા ઘરના જે કોઈ વડીલો હોય ને એ નિર્ણય કરે ને, એ નિર્ણય અમારા કુટુંબને માન્ય હોય, એ અમારા સંસ્કારની પરંપરા છે. એટલા માટે મારે કોઈને પૂછવું નથી. આ દેશના 562 રજાવાના મ્યુઝિયમની વાતો આપણે કરી રહ્યા છે છેલ્લા 10 વર્ષથી. 31 ઓક્ટોબર 2019ના દિવસે આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે આવીને સ્ટેચ્યુ ઓફ યુનિટીની જ્યારે ઓપનિંગ કર્યું ત્યારે એણે એમ કીધું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઓપનિંગ સાથે આ દેશના 562 રજાવાડાના પણ મ્યુઝિયમ બનશે. અરે મ્યુઝિયમ બનતા તો છેલ્લા 7-8 વર્ષ થઈ ગયા, હજી ગ્રાન્ટ પણ ફાળવી નથી. આ મુદ્દો પણ અમારો છે. ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહને ભારત રત્નથી એવોર્ડથી સંસ્કારવા એ પણ અમારી માંગણી છે. જામનગરના મહારાજા રણજીતસિંહ સાહેબને એના નામનું સ્ટેડિયમ બને અથવા તો કોઈ પણ એવોર્ડ અપાય એ પણ અમારી માંગણી છે. આવી તો અનેક માંગણી સાથે સંકળાયેલા છે. પણ નાનું એવું ઉદાહરણ આપી મારી વાત પૂરી કરું. જ્યારે અસ્મિતાની વાત આવે છે, નારીની રોટી બેટીની વાતો આવે છે, ત્યારે મનુ મહારાજ અયોધ્યાના રાજા હતા. ત્યારે મનુ મહારાજને વાયુદેવ પ્રસન્ન થઈ ગયા અને વાયુદેવ પ્રસન્ન થયા પછી એને એમ કીધું, હે મનુ મહારાજ, તમારી ઉપર હું પ્રસન્ન થયો છું,
તમારે જોઈ માંગણી માંગી લ્યો. મનુ મહારાજે બે હાથ જોડ્યા. એણે કીધું, પ્રભુ મારે કાંઈ જોતું નથી, તમારા આશીર્વાદ ને દયાથી મારા રાજ્યમાં સુખ સંપત્તિ સમૃદ્ધિ બધું છે, મારે કાંઈ જોતું નથી. ફરી વખત વાયુદેવે જ્યારે આગ્રહ કર્યો ત્યારે મનુ મહારાજે બે હાથ જોડીને એમ કીધું, હે વાયુદેવ, જો તમે મારી પર ખરેખર પસંદ થયા છો તો મારા રાજ્યની મજૂરી કામ કરતી પ્રજા, મારી બેન દીકરી જ્યારે મજૂરી કર્યા પછી બપોરનું શિરામણ કર્યા પછી કોઈ પણ ઝાડ નીચે હુવે છે અને ઝાડ નીચે સૂતા પછી એના શરીર ઉપરની કપડાં ક્યાંય આઘા પાછા ન થાય, એની મર્યાદા જળવાય રહે, આટલું જ મારે માંગવું છે. વિશેષ મારી કોઈ માંગણી નથી. અને આ દેશના આ લોકશાહીની અંદર આપણી રોજની બેન દીકરીઓ માટે જ્યારે અસ્મિતા માટે ઊભા થયા છે ત્યારે તમને કોટી કોટી વંદન. જ્યાં સ્નેહ છે ને ત્યાં સંકળાશ નથી, જ્યાં સ્વાર્થ છે ને ત્યાં મોકળાશ નથી. સંબંધોનું સર્જન ભલે સર્જનાર કરતો હોય, પરંતુ આપણા હાથેનું વિસર્જન ન થાય ને એની તાકીદારી રાખતા રહીએ, એકાબીજાને ગમતા રહીએ. સંજોગો ભલે ગમે એવા સર્જાય, એકાબીજાને નમતા રહે. આજ મારી પર વિરમદેવસિંહભાઈ કહેવાના છે, પણ મને વર્તે જ પરિચય યાદ આવી ગઈ. ખાલી એક જ મિનિટમાં કહી દઉં. આજથી 100 વર્ષ પહેલા વર્તેજની અંદર પરિષદ બધાની 100 વર્ષ પહેલા મનુભા બાપુના અધ્યક્ષતાના ગોહિલવાડમાં, અને 100 વર્ષ પહેલાની ઉજવણી હમણાં ગોહિલવાડે કરી. આ સંમેલનની અંદર 15,000 ભાઈઓ મળેલા, 15,000 ભાઈઓ મળેલા, 1500 મહિલા મળેલી, અને 3 દિવસના કાર્યક્રમની અંદર ઘણા બધા નિયમો લેવાના, વિશેષ વાતો નથી કરી. મનુભાઈ આપણે વિરમદેવસિંહ કહે છે, અસ્તુ શાંતિથી મને સાંભળો બદલ જય હિન્દ, જય માતાજી.